આજે આપણે જે પ્રોફિટ એન્ડ લોસ એટલે કે નફો અને ખોટ જે છે એના દાખલા જોવાની કોશિશ કરીશું. આજે આ પહેલો લેક્ચર છે નફો અને ખોટનો. પરંતુ આ નફો અને ખોટ જોતા પહેલા તમારે શું કરવું પડશે? તમારે જે છે એ પર્સન્ટેજ એટલે કે ટકાવારી માટેના મેં 2 વિડીયો બનાવેલા છે. એ 2 વિડીયો તમે જોઈ લેજો તો તમને ખ્યાલ આવશે કે ટકાવારી અને આનો શું સંબંધ છે. હવે પહેલા આપણે થોડી સાદી વાત કરીએ કે નફો અને ખોટ એટલે શું. તો હવે આ કોઈને સમજાવવાનું ન હોય. હવે આ બધા નાના છોકરાને ખબર પડી જાય કે નફો અને ખોટ એટલે શું. તો કોઈ એક મૂળ કિંમત હોય. એક તો શું હોય? મૂળ કિંમત એટલે કે જેને આપણે સીપી કહીએ, કોસ્ટ પ્રાઇસ કહીએ, અને એક તો વેચાણ કિંમત હોય. વેચાણ કિંમતને આપણે શું કહીએ? એસપી એટલે કે સેલિંગ પ્રાઇસ. તો મૂળ કિંમતને તો અમુક વાર ખરીદ કિંમત પણ કહેતા હોય, બાયિંગ પ્રાઇસ, ખરીદ કિંમત પણ કહેતા હોય. બે એક જ છે, મૂળ કિંમત અથવા ખરીદ કિંમત. આપણે મૂળ કિંમત ઉપર જ ચાલશું દરેક વખતે. માની લો કે કોઈ વસ્તુ 100 માં લીધી અને 150 માં વેચી, તો એનો મતલબ કે 50 નો ફાયદો, 50 નો નફો થયો. તો ખબર પડી કે ચોખ્ખી વાત છે, આમાં કોઈ સમજાવવાનું હોય તો 50 રૂપિયા નફો થયો. આ જ વસ્તુ માની લો કે 100 માં ખરીદી, પરંતુ વેચાણ કિંમત જે છે એ માની લો કે 90 માં વેચી, તો મતલબ કે 10 રૂપિયાનું ખોટ ગઈ. તો એ ખબર પડી ગઈ કે 10 રૂપિયાની ખોટ ગઈ. તો આ બધી વસ્તુના આપણે દાખલા કઈ રીતે ગણી શકીએ એ સમજીએ. આટલી બેઝિક વસ્તુ તો બધાને ખબર જ હોય. આમાં કોઈ એટલી બધી કોઈ સિંહ મારવાની કે એવી કોઈ વાત છે. તો આપણે દાખલા થોડા સમજીએ. દાખલામાં પહેલો દાખલો કયો આપેલો છે એ જોઈએ. પહેલો દાખલો એવો આપેલો છે કે મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર 8:9 છે, તો નફાની ટકાવારી શોધો. પ્રશ્ન શું કહે છે? મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર 8:9 છે, તો નફાની ટકાવારી શોધો. હું તમને એક મહત્વની વાત કહીશ કે ગમે ત્યારે તમે નફો અને ખોટના દાખલા ગોતતા હોય ને તો તમારે હંમેશા ક્યાં પહોંચી જવાનું? તો કે મૂળ કિંમત અને જે વેચાણ કિંમત જે છે ને એનો ગુણોત્તર તમારે ગોતી લેવાનો. ગમે એમ કરી અને એનો ગુણોત્તર જે છે ગોતી લેવાનો. કેમ? કારણ કે જો તમે એનો ગુણોત્તર ગોતી લેશો તો તમારું જીવન આસાન થઈ જશે. કઈ જગ્યાએ? તો કે દાખલો ગણવાની અંદર, નફો ખોટના દાખલો ગણવાની અંદર તમારું જીવન આસાન થઈ જશે. તમે કોઈ પણ રીતે આ બે નો ગુણોત્તર ગોતી લેવાનો. એટલે જ આપણે શરૂઆતમાં દાખલા જે લીધા છે. મૂળ કિંમતને ઇંગ્લિશમાં કહેવાય સીપી અને આ વેચાણ કિંમત છે એને કહેવાય એસપી. તો આમાં તો પહેલેથી જેનો ગુણોત્તર આપેલો છે તો આપણે ડાયરેક્ટ જ એનો ગુણોત્તર મૂકી દઈએ તો 8:9. આમાં ગુણોત્તર શું આપેલો છે? 8:9. હવે તમારે શું કરવાનું? એકવાર તમને આ ગુણોત્તર મળી જાય, આમાં તો આપી દીધેલો છે, પરંતુ જો એકવાર તમને ગુણોત્તર મળી જાય એટલે તમારે ચોખ્ખી જ વસ્તુ સમજવાની. ચોખ્ખી વસ્તુ શું સમજવાની? કે મૂળ કિંમત એટલે કે કોસ્ટ પ્રાઇસ 8 છે અને સેલિંગ પ્રાઇસ 9 છે. એનો ચોખ્ખો મતલબ એ થાય કે 8 માં લઈ અને 9 માં વેચી દીધું. કોસ્ટ પ્રાઇસ એટલે કે મૂળ કિંમતનો મતલબ કે કોસ્ટ પ્રાઇસ એટલે કે મૂળ કિંમત 8 માં લીધું અને 9 માં વેચી દીધું. 8 માં લીધું અને 9 માં વેચી દીધું. અહીંયા ચોખ્ખી ખબર પડી જાય કે 8 માં લઈ અને 9 માં વેચતો હોય તો શું થાય? તો કે નફો થાય, એટલે કે પ્રોફિટ થાય. તો કે કેટલાનો થાય? તો કે 1 રૂપિયાનો થાય. 1 રૂપિયાનો નફો જે છે એ થાય. આની ઉપરથી સીપી ની નીચે જે કિંમત હોય એ જ તમારે માની લેવાની અને એસપી ની નીચે જે કિંમત હોય એ જ તમારે માની લેવાની. સીપી ની નીચે હોય મૂળ કિંમત માનવાની, એસપી ની નીચે હોય વેચાણ કિંમત માનવાની. તો 8 માં લઈ અને 9 માં વેચ્યું તો એનો મતલબ કે 1 રૂપિયાનો નફો છે. અહીંયા આપણે ગોતવાની છે ટકાવારી. હવે ટકાવારી આપણે ગોતવી હોય તો ખાસ વસ્તુ યાદ રાખવાની કે નફાની અંદર નફો અથવા ખોટની જે ટકાવારી ગોતવી છે, પર્સન્ટેજ જે ગોતવા છે, તો એ કોના આધારે ગોતે? તો એ ગોતે કોના આધારે? તો કે સીપી ના આધારે, મૂળ કિંમતના આધારે ગોતે. ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય છે. ઘણી બધી વાર આ અથવા તો પરીક્ષાની અંદર દાખલો તો એવી રીતે ગૂંચવી અને આપેલો હોય કે વિદ્યાર્થીઓ એવી રીતે ભડકી જાય કે મૂળ કિંમતની બદલે જે એસપી સેલિંગ પ્રાઇસ છે એની ઉપર ટકાવારી ગોતવાની કોશિશ કરી નાખે અથવા એની ઉપર ગોતી નાખે અને જવાબ ખોટો આવતો. પરંતુ એક વાત મગજની અંદર ફિટ કરી નાખો, નફો અને ખોટની ટકાવારી હંમેશા કોની ઉપર? કોસ્ટ પ્રાઇસ એટલે કે જે મૂળ કિંમત છે એની ઉપર જ ગોતાય. હંમેશા કોની ઉપર? મૂળ કિંમત ઉપર જ ગોતવાની. તો આપણે સમજીએ. તો અહીંયા 8 માં લીધું અને 9 માં વેચ્યું તો ફાયદો કેટલાનો થયો? નફો 1 રૂપિયાનો થયો. તો આ નફો 1 રૂપિયાનો કરી નાખીએ. નફો 1 રૂપિયાનો. 1 રૂપિયાનો નફો કોની ઉપર? 1 રૂપિયાનો નફો કોની ઉપર થયો? તો કે 8 રૂપિયા ઉપર. તો આપણે દાખલા સમજતા પહેલા આ પર્સન્ટેજ અને ફ્રેક્શન એટલે કે આ અપૂર્ણાંકનો ચાર્ટ જે છે એ થોડો રિવિઝન કરી લઈએ. આ આખો ચાર્ટ જે છે મેં પર્સન્ટેજ વાળા વિડીયોમાં સમજાવેલો છે, તમે જોઈ લેજો કઈ રીતે આવે. 100% મતલબ થાય 1. 100% બરાબર 1. ટકાની નિશાની કાઢવા માટે 100/100 મૂકીએ તો 100 ઉડી જાય અને જવાબ 1 મળી જાય. એવી રીતે 50% બરાબર થાય અડધું એટલે કે 1/2. 1/2 ને આપણે અડધું કહીએ. 50% કાઢવા માટે છેદમાં 100 મૂકીએ તો 0 ઉડી જાય, 5 દુ 10 અને 1/2 આવી છે. એવી જ રીતે 33.1/3 હોય, 33.1/3, તો એનો જવાબ જે છે એ કેટલો આવે? 1/3 એટલે કે 1/3. ત્રીજો ભાગ હોય તો એ 33.1/3. 25% એટલે કે કોઈ પણ વસ્તુનો ચોથો ભાગ એટલે 1/4. 20% એટલે 1/5. 20% એટલે 1/5. 16.2/3 એટલે 1/6. 14.2/7 એટલે 1/7. 12.1/2 એટલે 1/8. 11.1/9 એટલે એટલા ટકા એટલે 1/9 અને 10% એટલે કે 1/10 અને 9.1/11 એટલે 1/11. આ બધું કઈ રીતે આવે છે એ બધું મેં પર્સન્ટેજવાળા વિડીયોમાં સમજાવેલું છે. અત્યારે ખાલી આપણે આનો ઉપયોગ કરવાનો છે, આનો આપણે યુઝ કરવાનો છે. ઉપયોગ કઈ રીતે કરવાનો? હવે જો અહીંયા તમે ધ્યાન આપો,
આ બધી વસ્તુનો તમે અરસપરસ ઉપયોગ કરી શકો. અરસપરસ ઉપયોગ કરી શકો એનો મતલબ શું? અરસપરસ ઉપયોગ કરી શકો એનો મતલબ એમ કે કોઈ પણ જગ્યાએ માની લો કે 33.1/3 આપેલા છે, તો એની બદલે તમે 1/3 લખી શકો. 33.1/3 તમને ગમે ત્યાં દેખાય એટલે ડાયરેક્ટ તમારે 1/3 લખી નાખવાના. ગમે ત્યાં તમને 25% દેખાય એટલે ડાયરેક્ટ તમારે એની બરાબર 1/4 લખી નાખવાના. ગમે ત્યાં 20% દેખાય તો બરાબર 1/5 લખી નાખવાનું. તો આ ઉપયોગ થાય. બીજો આનો ઉપયોગ કઈ રીતે? ગમે ત્યાં તમને આ પ્રકારના ફ્રેક્શન એટલે કે આ પ્રકારના અપૂર્ણાંક 1/2, 1/3, 1/4, 1/5 એ દેખાય તો એનો તમે ડાયરેક્ટ ટકાવારીમાં ઉપયોગ કરી શકો. ગમે ત્યાં તમને 1/9 દેખાય, 1/9 આવે અને ટકા ગોતવાનો હોય તો તમારે ટકા ગોતવાની મહેનત નહીં કરવાની, ડાયરેક્ટ તમારે 11.199% લખી નાખવાના. ગમે ત્યાં તમે દાખલો ગણતા હોય અને 1/10 આવે તો તમારે ટકા ગોતવાની મહેનત નહીં કરવાની, ડાયરેક્ટ તમારે 10% લખી નાખવાના. ગમે આ દાખલો ગણતા હોય અને 1/11 આવે તો 9 1 11% જે છે કરી નાખવાનું. ટૂંકમાં આ બંનેનો તમે અરસપરસ ઉપયોગ કરી શકો. અરસપરસનો મતલબ શું? અરસપરસનો મતલબ એવું કે આ 33.1/3 આપેલું છે તો એની બદલે 1/3 લખી શકો અને 1/3 આપેલું છે તો એની બદલે આ 33.1/3 લખી શકો. આનેથી તમારો ઘણો ટાઈમ બચી જશે. કઈ રીતે બચશે એ આગળના વિડીયો લેક્ચરમાં જોશું. બાકી આનું સબૂત આ આખું સમજવા માટે પર્સન્ટેજવાળો વિડીયો લેક્ચર જોઈ લેજો, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એ સમજીએ કે આજે નફો અને ખોટ આની જે ટકાવારી ગોતવા માટેનું સૂત્ર શું છે? તો નફો અથવા ખોટ એની ટકાવારી આપણે ગોતવી હોય તો એનું સૂત્ર શું છે? તો કે છેદમાં મૂળ કિંમત. છેદમાં શું આવે? મૂળ કિંમત, એટલે કે જેને આપણે સીપી કહીએ છીએ. અને ઉપર શું આવે? તો કે જેટલા રૂપિયા નફો અથવા ખોટ થયેલો હોય તે, જેટલા રૂપિયા નફો અથવા ખોટ થયેલો હોય તે, અને એને ગુણ્યા 100. તો બસ એ જ વસ્તુ આપણે અહીંયા મૂકી દઈએ. અથવા તો આને આપણે સાદી રીતે પહેલાં આપણે આ રીતે ગણીએ. નફો અથવા ખોટ તો કેટલો નફો થયો છે? તો કે 1 રૂપિયા. કોની ઉપર? મૂળ કિંમત કેટલી હતી? તો કે 8 રૂપિયા મૂળ કિંમત હતી. 8 રૂપિયા ગુણ્યા 100 અને અહીંયા ટકા. તો અહીંયા 8 અને 100નો અહીંયા આપણે ભાગ ઉડાડશું તો શું થશે? તો કે 4 દુ 8 અને 25 ચોકસો. તો 25/2 આવશે. તો 25/2 કરશો એટલે 12.5 થાય. 25ના અડધા કરવાના તો 12.5 અથવા તો 12.1/2. આ જે છે એ નફો થઈ જશે. આ નફાની ટકાવારી થઈ જશે. આ જે વસ્તુને જે છે એ આપણે બીજી રીતે પણ કરી શકીએ. કઈ રીતે? જો આ તો એકદમ સાદામાં સાદી રીતે આ તમને આવડતી પણ હશે, પણ બીજું આમાં તમારે શું વિચારવાનું? આમાં તમારે એકદમ સાદી વસ્તુ વિચારવાની કે આ 1 રૂપિયાનો નફો થયો. આ 1 રૂપિયાનો નફો કોની ઉપર થયો? તો આપણે જોયું કે કોની ઉપર થયો નફો? તો કે નફો હંમેશા સીપી કોસ્ટ પ્રાઇસ ઉપર થાય. તો આ 1 રૂપિયાનો નફો 8 રૂપિયા ઉપર થયો, એટલે કે 8 મૂળ કિંમત હતી એની ઉપર થયો. તો આ 1 રૂપિયાનો નફો એ કોની ઉપર થયો? તો કે 8 રૂપિયા ઉપર. તો કે 8 ઉપર, એનો તો મતલબ કે 8 ઉપર 1નો નફો. આને આવી રીતે લખવામાં આવે કે 8 ઉપર 1નો નફો. 8માંથી 1. તમે એક વસ્તુ નોંધેલી હશે કે પરીક્ષાની અંદર આપણને માર્ક આવેલા હોય. માની લો કે 20ની અંદરથી 18 માર્ક આવ્યા તો કેવી રીતે લખાય? 20માંથી 18 માર્ક આમ લખાય કે પછી 18માંથી આ કઈ રીતે લખાય? તો તમે કહેશો કે એક્ઝેક્ટલી આવી રીતે જ લખાય કે નીચે જે હોય એ મૂળ વસ્તુ લખવામાં આવે. નીચે શું લખવામાં આવે? મૂળ વસ્તુ. જેમાંથી જે પ્રાપ્ત થયું હોય એ, જેમાંથી જે પ્રાપ્ત. તો આનો મતલબ કે 20માંથી 18. તો પણ આ તો ખોટું છે. 18માંથી 20 તો આવી જ ન શકે. સાચી રીત કઈ છે? નીચે આપેલું હોય એ બેઝ હોય, એ આધાર હોય, એની અંદરથી ઉપરની વસ્તુ આવે. તો અહીંયા પણ આ જે 8માંથી 1 આ એવું જ દર્શાવે છે કે 8માંથી 1 ઇટ મીન્સ કે 8માંથી 1નો નફો થયો. 8 રૂપિયામાંથી 1 રૂપિયાનો નફો થયો. તો અહીંયા આપણે એ તો જોયું કે મૂળ કિંમતમાંથી નફો. અને હવે ટકા ગોતવાના છે તો ગુણ્યા 100 અને ગુણ્યા ટકાવારી. જો આ રીતે તમને ફાવશે તો તમે આગળ જતાં પણ ઘણો ફાયદો રહેશે. જો ન ફાવે તો મેં તમને કીધું એવી રીતે સૂત્ર મૂકીને પણ કરી શકો છો. તો અહીંયા 1/8 ને 100%. આને આપણે ગુણાકાર ભાગાકાર કરીને હમણાં જે કર્યું એ રીતે પણ કરી શકો છો. પરંતુ જે સ્માર્ટ લોકો હશે અને જે આપણે પર્સન્ટેજવાળો મારો વિડીયો જોયેલો છે એ તાત્કાલિક જ જોઈ અને કહી દેશે કે 1/8 એને જો ટકામાં ફેરવો હોય તો ડાયરેક્ટ જ તે કેટલા થાય? તો કે 12.5% થાય. કારણ કે એ મેં ટકાવાળા વિડીયોની અંદર સમજાવી દીધેલું છે કે 1/8 હોય એટલે ડાયરેક્ટ જ 12.5% થાય. થોડું વધારે સમજીએ એની માટે જે છે આપણે બીજો દાખલો જોઈએ. બીજો દાખલો જે છે એમાં એ જ દાખલો છે કે મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર. હવે જે છે એ ગુણોત્તર 8:9 નથી પણ કેટલો છે? 7:8 છે. તો 7:8 હોય ત્યારે શું થાય એ આપણે થોડું સમજીએ. તો મૂળ કિંમત અને વેચાણ કિંમતનો તો આ 7 જેમ આપણે 8 કરી નાખ્યું. તો અહીંયા પણ સેમ વસ્તુ છે, ચોખ્ખી વસ્તુ છે. સમજવાનું શું કે 7માં લીધી ને 8માં વેચી, 7માં લીધી ને 8માં વેચી તો તરત ખબર પડી જાય શું થાય છે? તો કે પ્રોફિટ એટલે કે ફાયદો થાય છે. કેટલાનો ફાયદો થાય છે? તો કે 1 રૂપિયાનો ફાયદો થાય છે. તો હવે આપણે જે શોર્ટકટ રીત જે છે એના આધારે સમજીએ. 1 રૂપિયાનો ફાયદો કોની ઉપર? તો કે 7 ઉપર 1નો ફાયદો. 7 ઉપર 1નો ફાયદો. તો કે આ 7માંથી 1નો ફાયદો. આની આપણે એ જ તો વાંચીએ ને કે 7માંથી 1નો ફાયદો, 7માંથી 1નો ફાયદો. તો 7માંથી 1નો ફાયદો ગુણ્યા 100%. હવે આનો સરવાળો બાદબાકી હિસાબ કરી અને આપી દો. પરંતુ અથવા તો જે સ્માર્ટ લોકો જે છે એને તરત જ ખબર પડી જશે કે 1/7 એટલે કેટલા. પરંતુ જો નથી ખબર પડતી તો આપણે અહીંયા જે છે એ થોડોક હિસાબ કરીએ કે 100/7 કરીએ અને જે જવાબ આવે એ જવાબ. તો અહીંયા 7 × 1 = 7, 3 પછી 7 × 4 = 28. તો કેટલા બચ્યા? 2. અને હવે અહીંયા પોઈન્ટ અને 0. તો 7
7 દુ 14 બરાબર. તો 14.2 ની આજુબાજુ આવશે, એટલે કે 14.2% આજુબાજુ કંઈક જવાબ આવશે બરાબર. પણ અથવા તો જે 1/7 તમને ખબર હોય તો એ પણ તમે ડાયરેક્ટ જ 14% વાળો જે છે એ જવાબ ટીક કરી શકો. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલો શું છે? ત્રીજો દાખલો પણ આ જ છે. એમાં શું કહે છે કે મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર જે છે એ 8/11 છે. હવે આપણે ગુણોત્તર કેટલો આપેલો છે? 8/11 આપેલો છે. એક મિનિટ, માની લો કે ગુણોત્તર જે કેટલો આપેલો છે 8/11. તો આનો મતલબ તમે શું સમજો? આનો મતલબ એમ કે 8માં ખરીદી અને 11માં વેચું, 8માં ખરીદી અને 11માં વેચું, તો 8, 9, 10 અને 11. એનો મતલબ કે 3નો ફાયદો થયો, 3નો પ્રોફિટ થયો, 3નો પ્રોફિટ થયો. તો આનો આપણે કઈ રીતે દાખલો ગણી શકીએ કે 3નો પ્રોફિટ? તો જે 3નો પ્રોફિટ જે છે એ કોની ઉપર છે? 3નો પ્રોફિટ 8 ઉપર છે. તો જો આને તમે વાંચો, આને વાંચવું હોય, આ જે લખેલું છે ફ્રેક્શનમાં, એટલે કે અપૂર્ણાંકમાં જે લખેલું છે આને વાંચીએ તો શું વંચે? આને એવું વંચે કે 8માંથી 3નો ફાયદો, 8 ઉપર 3નો ફાયદો, 8 અને ઉપર જો ઉપર જ તો લખેલું છે 8 ઉપર 3નો ફાયદો, અથવા 8માંથી 3નો ફાયદો. તો 8માંથી 3નો ફાયદો ગુણ્યા 100 અને ટકા, તો 3/8. હવે ડાયરેક્ટ આપણે જે છે આનો હિસાબ કરીએ તો આનો એક રીતે હિસાબ કરીએ તો 300 300 શું આવી જશે? 8. તો 300/8 કરી શકો છો, અથવા 3/8 તમને ડાયરેક્ટ ખબર હોય તો પણ તમે લખી શકો છો. તો 300/8 કરીએ, તો 300/8 કરીએ તો 8 તરી 24, પછી અહીંયા 6 અને 0, 7 8 56, તો અહીંયા 4 અને અહીંયા પોઈન્ટ અને અહીંયા 0, તો 8 5 40. તો શું જવાબ આવ્યો? કે 37.5 જવાબ આવ્યો. 37.5 જવાબ આવ્યો. અહીંયા તમે બીજી એક વસ્તુ પણ સમજી લો. આ 37.5% જવાબ આવ્યો, તો એને આપણે આવી રીતે પણ લખી શકીએ 37.1/2%. આને 37.5 કહેવાય, 37.1/2%. તો ગમે ત્યારે આ 37.1/2% હોય ને તો એને આપણે ફ્રેક્શનમાં કન્વર્ટ કરીશું તો જવાબ શું આવશે? 3/8 આવશે. કો કેમ કે હું ન માનું તો એને આ હિસાબ કરી અને જોઈ લે. પણ આવી રીતે યાદ રાખવાનો તમને ફાયદો થશે. શું ફાયદો થશે? ગમે ત્યારે તમને આ જવાબ આપેલો હોય, આ વસ્તુ આપેલી હોય કે 37.5%, તો તમારે ડાયરેક્ટ એને ફ્રેક્શનમાં કન્વર્ટ કરી અને 3/8 જે છે લખી નાખવાનું. આનેથી શું ફાયદો થાય એ મેં પર્સન્ટેજવાળા લેક્ચર જે છે એમાં સમજાવેલું છે. હવે કદાચ માની લો કે આ થોડું ઊંધું આપેલું હોય તો શું થઈ શકે એ આપણે થોડું સમજવાની કોશિશ કરીએ. કે આ દાખલો જે છે, આ દાખલાની અંદર થોડુંક ઊંધું આપેલું હતું. આ મૂળ કિંમત જે છે એની બદલે અહીંયા વેચાણ કિંમત આપી દીધેલી હોત, અને અહીંયા આ વેચાણ કિંમત જે છે એની બદલે મૂળ કિંમત આપેલો. એટલે કે રેશિયો જે છે એ ઊંધો આપેલો હતો. ઊંધો આપેલો હોત તો શું થાત? તો માની લો કે વેચાણ કિંમત અને મૂળ કિંમતનો ગુણોત્તર આપેલો હતો, અને દાખલો આપણે એ જ રાખીએ, વેચાણ કિંમત અને મૂળ કિંમત. તો વેચાણ કિંમતને આપણે શું કહીએ છીએ? SP એટલે કે સેલિંગ પ્રાઇસ, અને CP. માની લો કે વેચાણ કિંમત અને મૂળ કિંમતનો રેશિયો જે છે ગુણોત્તર એ 7/8 આપેલો હતો. એટલે કે વેચાણ કિંમત 7 છે અને મૂળ કિંમત જે છે 8 છે. તો નફાની ટકાવારી, તો નફો ન થાત તો ખોટ થાત. તો એની ટકાવારી આપણને એવું પૂછેલું કે નફો અથવા ખોટ જે થતું હોય એની ટકાવારી ગોતો. તો આપણે કઈ રીતે ગોતો? તો પણ આપણે એ જ ગોતે. એ જ રીતે મેં તમને કીધું કે જેની નીચે જે હોય એ માની લેવાનું. એટલે કે CP ની નીચે શું છે? 8. તો એનો મતલબ કે 8માં ખરીદી અને 7માં વેચું, 8માં ખરીદી અને 7માં વેચું. હવે તમે ખુદ વિચારો, કોઈ વસ્તુ તમે 8માં ખરીદો છો અને 7માં વેચો છો તો એનો મતલબ શું થાય? તો એનો મતલબ થાય ખોટ, એટલે કે લોસ થાય, ખોટ. કેટલાની ખોટ થાય? તો 1 રૂપિયાની ખોટ. તો ફરીથી જોઈએ કે 1 રૂપિયાની ખોટ. આ 1 રૂપિયાની ખોટ જે છે એ કોની ઉપર જશે? આ 1 રૂપિયાની ખોટ જે છે એ કોની ઉપર જશે? તો 1 રૂપિયાની ખોટ મૂળ કિંમત ઉપર જશે. તો કે 8 રૂપિયા ઉપર. 1/8. 1/8 તમને ટકામાં તરત ખબર હોય તો તમને ખબર પડી જાય કે 12.5%, અથવા તો ન ખબર પડે તો 1/8 ગુણ્યા 100 અને ટકા, અને આનો તમે હિસાબ કરશો એટલે તમે 12.5% જે છે એ જવાબ મળશે. તો એ રીતે પણ મળી જાય. હવે આ દાખલો આપણે ફરીથી બીજો દાખલો જે છે એ જોઈએ. માની લો કે નીચેનો દાખલો જે છે એમાં પણ આ જે વેચાણ કિંમત અને મૂળ કિંમત જે છે એનો રેશિયો માની લો કે 8/11 આપેલો છે. કેટલો? 8/11. તો આનો મતલબ શું થાય? કે 11માં ખરીદી અને 8માં વેચું, 11માં ખરીદી અને 8માં વેચું, અથવા તો 8માં વેચી છે અને 11માં ખરીદે છે. તો અહીંયા પણ ખબર પડી જાય કે લોસ થાય છે. કેટલાનો લોસ થાય છે? તો કે 3 રૂપિયાનો લોસ થાય છે. તો કે આ જે 3 રૂપિયાનો લોસ જે છે એ કોની ઉપર જાય છે? 3 રૂપિયાનો લોસ જે છે એ 8 ઉપર જાય છે. 3નો લોસ કેટલા ઉપર જાય છે? 8 ઉપર. 3નો લોસ 8 ઉપર જાય છે. તો અહીંયા પણ 3/8. તો હમણાં જ મેં તમને કીધું કે 3/8 આવે તો તમારે 37.5% જે છે એ મૂકી દેવાનો. 3/8 આવે તો 37.5%, અથવા તો ગુણાકાર ગુણ્યા 100 અને ટકા, આનો હિસાબ કરી અને તમે જવાબ જે છે એ મેળવી શકો છો. રીતના બીજા દાખલા જોઈએ. જેમ કે એક દાખલો આપેલા છે, કોઈ દુકાનદાર અથવા તો એક દુકાનદાર કોઈ વસ્તુને 1470માં વેચીને 16.2% નફો કમાય છે, તો મૂળ કિંમત શોધો. તો આવા કેસની અંદર મેં તમને હંમેશા એક વસ્તુ કીધેલી છે. પહેલાં શું આપેલું છે કે આ જે વેચીને, તો આ શું આપેલું છે? SP આપેલી છે. એટલે કે સેલિંગ પ્રાઇસ કેટલી આપેલી છે? 1470. હવે આપણે શું ગોતવું છે? એની મૂળ કિંમત ગોતવી છે, એટલે કે CP ગોતવાની છે. અને મેં તમને કીધું ગમે ત્યારે તમને નફો આપેલો હોય તો તમારે ડાયરેક્ટ જ લખી નાખવાનું કે નફો એટલે કે પ્રોફિટ બરાબર શું છે? તો કે 16.2%. ગમે ત્યારે ટકા આવે એટલે તમારે રાજી થવાનું, તમને ખુશ થઈ જવાનું કે આ ટકા આવી ગયા તો ખૂબ સારું કહેવાય. આપણે બહુ પહેલાં મેં તમને સમજાવેલું છે કે 16.2%. આનો મતલબ શું થાય? આનો મતલબ થાય 1/6.
આ 1/6 કઈ રીતે આવ્યું તો એ મેં પર્સન્ટેજવાળા વિડીયોમાં શીખવાડેલું છે. જો ન ખબર હોય તો તાર સમજી લો કે આનો મતલબ એવો થાય 16 × 48 48 ને 2 50 48 ને 2 50 50/3 અને ટકા. તો આ ટકા કાઢવા હોય તો શું થઈ જશે તો 50/3 ગુણ્યા 100 ટકાની નિશાની કાઢવા માટે તો 50/, કેટલા આવશે 300 આવશે. તો અને 5 6 30 તો 1/6 તો એ મેં ડાયરેક્ટ જ અહીંયા લખી નાખ્યું. બરાબર. તો મેં તમને કીધેલું છે કે આ બધા ફ્રેક્શન જે છે એ તમે યાદ રાખી લો. તમે યાદ રાખશો તો તમને ઘણો જે છે એ ફાયદો થઈ જશે. અને એ વિડીયોવાળામાં મેં જે ચલાવેલું છે એ રીતે હવે આપણે જોઈએ. હવે આપણે માની લઈએ કે કોઈ વસ્તુ જે છે એ 6 રૂપિયાની છે. આ 1/6 એનો મતલબ શું 1/6 એનો મતલબ એમ કે આ જે નીચેની વસ્તુ રહીને એને આપણે સીપી માનવાની, એટલે કે મૂળ કિંમત માનવાની. નીચેની કિંમત જે છે એને આપણે શું માનવાની મૂળ કિંમત. અને ઉપરની વસ્તુ આપણે આગળના દાખલાઓમાં જોઈએ એવી રીતે શું હતી તો કે ઉપરની વસ્તુ કાં તો પ્રોફિટ હોય અને કાં તો લોસ હોય, કાં તો નફો હોય અથવા તો લોસ હોય. તો આમાં પણ એવું જ હશે. આમાં શું છે તો કે આમાં એ નફો છે. આમાં શું છે નફો છે તો આપણે પ્રોફિટ રાખીશું. ફરીથી સમજીએ કે અથવા તો આપણે એવું માનીએ કે નીચેની વસ્તુ જે છે એ 6 રૂપિયા શું છે 6 રૂપિયા સીપી. અને હવે માની લો કે આમાં એને નફો કેટલો થાય છે 16.2 તો ટકાવારીવાળા દાખલામાં મેં તમને સમજાવ્યું હતું કે નીચેની રકમ જે છે આ 6 આના આટલા ટકા જ્યારે કાઢશું 16.2 તો જવાબ શું આવશે નીચેની રકમના જ્યારે આટલા ટકા કાઢીશું તો જવાબ હંમેશા ઉપરની રકમ આવશે. જવાબ કયો આવશે ઉપરની રકમ. તો આપણે માની લઈએ કે આ 6 મૂળ કિંમત છે સીપી છે. તો સીપીના જ્યારે આટલા ટકા કાઢીએ તો કેટલા આવે 1 આવે. આટલા ટકા કેટલા આવશે 1. તો નફો કેટલો થશે પ્રોફિટ એને કેટલાનો થશે 1 રૂપિયાનો થશે. તો એ હિસાબથી આપણે એસપી જોઈએ તો એ વેચશે કેટલામાં 6 રૂપિયાની વસ્તુ હતું 1 રૂપિયાનો નફો થયો તો કેટલામાં 7 રૂપિયામાં વેચશે. જો આ બધું તમને યાદ રહે તો ઠીક છે, અથવા તો વધારે ડિટેલમાં સમજવું હોય તો પર્સન્ટેજવાળો વિડીયો જે છે જોજો. કાંઈ ખબર ન પડે તો શું કરવાનું, કાંઈ જ્યારે ખબર ન પડે તો ડાયરેક્ટ આવી વસ્તુ કરી નાખવાની. 16.2 જે છે એનો અહીંયા હિસાબ કરી નાખવાનો, એનો હિસાબ કરી નાખવાનો. પહેલાં તો ડાયરેક્ટ જ યાદ રાખી લેવાના, બધાના ફ્રેક્શન જે છે યાદ રાખી લેવાના. જો ન યાદ રહી તો તારે આપણે આ 1/6 જેવી રીતે લાવેલા હતા એ રીતે લઈ આવવાના. હવે નીચેની જે છે એને મૂળ કિંમત માની લેવાની. આને શું માની લેવાની મૂળ કિંમત. અને ઉપર જે હોય એને પ્રોફિટ અથવા લોસ માની લેવાનો, નફો અથવા ખોટા. તો અહીંયા નફો છે તો એને આપણે પ્રોફિટ માનીશું. તો હવે માની લેવું કે આ 6 રૂપિયાની વસ્તુ છે એમાં 1 રૂપિયાનો પ્રોફિટ થયો 1 રૂપિયાનો પ્રોફિટ. તો સેલિંગ પ્રાઇસ કેટલી હશે તો વેચાણ કિંમત કેટલી હશે 6ની વસ્તુ 1નો નફો તો વેચશે કેટલામાં તો 7માં જ તો વેચશે ને, કારણ કે 6 રૂપિયા એની અંદર બીજો 1નો નફો અને 7માં વેચશે, એટલે કે 6માંથી લઈ અને 7માં વેચશે. તો હવે આપણે આ કમ્પેરિઝન આપણે કરી નાખ્યું. આ કમ્પેરિઝન આપણે કે 6 રૂપિયાની વસ્તુ 1 રૂપિયાનો નફો અને 7 રૂપિયાની વેચાણ. પરંતુ હવે આપણે આની સરખામણી કરવી પડશે ઓરિજિનલ કિંમત સાથે. ઓરિજિનલ કિંમત એવું કહે છે કે એ વસ્તુ કેટલામાં વેચે છે 1470માં વેચે છે, પરંતુ આપણા મત પ્રમાણે તો એ 7 રૂપિયામાં વેચે છે. તો આપણે આ 7ની સરખામણી કરીશું. 7માં વેચે છે જ્યારે અહીંયા 1470માં વેચે છે. તો 1470 અને 7 1470 અને 7. તો આ 7 એ આની કરતાં કેટલા ગણા છે? આ 7 જે છે આની કરતાં કેટલા ગણા છે? તો 7 જે છે 7 દુ 14 7 દુ 14 અને 7 દાન 70 તો 210 ગણા છે. કેટલા 210 ગણા છે. 7 આની કરતાં કેટલા છે 210 ગણા. તો એવી જ રીતે આપણે મૂળ કિંમત ગોતવાની છે. તો મૂળ કિંમત જે છે એ પણ એની કરતાં કેટલી ગણી હશે 210 ગણી હશે. તો 0 6 × 6 અને 6 દુ 12 તો એની મૂળ કિંમત જે છે એ પણ કેટલી હશે 1260 રૂપિયા છે 1260. આવી રીતે આ દાખલો જે છે તમે સરળતાથી ગણી શકો છો. આ દાખલો જે છે આપણે બીજા થોડા દાખલા ગણીએ એટલે તમને થોડો આઈડિયા આવે. હવે માની લો કે બીજો દાખલો આપેલો છે. બીજો દાખલો શું કહે છે? બીજો દાખલો એવું કહે છે કે એક દુકાનદાર કોઈ વસ્તુને 770 રૂપિયામાં વેચે છે 770 રૂપિયામાં વેચે છે, એટલે કે આ સેલિંગ પ્રાઇસ જે છે એ 770 રૂપિયા છે. અને આ વખતે એને લોસ થાય છે, એટલે કે નુકસાન જાય છે. નુકસાન કેટલું જાય છે 12.5%નું નુકસાન જાય છે. તો 12.5%નું નુકસાન જાય છે. તો કોસ્ટ પ્રાઇસ એટલે કે મૂળ કિંમત કેટલી હશે? આ જ રકમ છે કે કોઈ દુકાનદાર એક વસ્તુને 770માં વેચી અને આમાં નફો નથી કમાતો, આમાં લોસ, એટલે કે 12.5%નું 12.1% નુકસાન જાય છે. તો તે મૂળ કિંમત ગોતો. આપણે ફરીથી સેમ એ જ વસ્તુ લોસ ટકા જે છે એને ટાર્ગેટ કરવાના 12.1%. તો 12.1% એટલે શું થાય તો કે 12.1%. જો તમને ડાયરેક્ટ ફ્રેક્શન ખબર હોય તો લખી નાખવાના. જો ન ખબર હોય તો મેં તમને કીધું એમ હિસાબ કરવાનો. 12 દુ 24 ને 1 25 25/2 અને ટકાની નિશાની કાઢવા માટે છેદમાં 100 મૂકવા પડશે. તો 25/શું આવશે 25/200 આવશે. 25/શું આવશે 200 આવશે. તો 25 × 8 = 200 થાય. 25 × 8 = 200 થાય. તો ડાયરેક્ટ જવાબ શું આવશે 1/8. અથવા તો જેણે પર્સન્ટેજવાળો વિડીયો જોયેલો છે એમને ડાયરેક્ટ જ ખબર હશે કે 12.5% એટલે એને ફ્રેક્શનમાં આપણે કન્વર્ટ કરીએ તો શું આવે 1/8. જો ડાયરેક્ટ ખબર હોય તો ઘણો ફાયદો થાય કે 12.5% એટલે ડાયરેક્ટ 1/8. હવે આપણે નીચેની કિંમત જે છે એને આપણે સીપી ધારી લેવાની, એટલે કે માની લો કે 8 રૂપિયા છે. અને ઉપર જે હશે નીચેની શું હશે સીપી એટલે કે મૂળ કિંમત. અને ઉપર શું હશે ઉપરની જે કિંમત રહી એ કાં તો નફો હશે, કાં તો લોસ હશે, કાં તો નફો હશે, કાં તો નુકસાન હશે. આમાં શું છે આમાં લોસ છે. તો ઉપર એલ જે છે લોસ કેટલો થશે 1 થશે. તો હવે તમે ખુદ વિચારો 8 રૂપિયાની વસ્તુ છે એમાં 1 રૂપિયાનું નુકસાન, તો એ વેચશે કેટલામાં?
8 રૂપિયાની વસ્તુ ઉપર 1 રૂપિયાનું નુકસાન, 8 રૂપિયાની વસ્તુ ઉપર 1 રૂપિયાનું નુકસાન, તો એ વેચશે કેટલામાં? 7 રૂપિયામાં વેચશે, કારણ કે 7માં વેચે તો 1નું નુકસાન થાય ને. અથવા તમને કાંઈ ખબર ન પડે તો એવું વિચાર લો, નીચેની હંમેશા સીપી હોય. જો નફો થતો હોય તો 8માં લઈ અને 1નો નફો થતો હોય તો વત્તા કરી નાખવાના 9, અને નુકસાન જતું હોય તો માઇનસ કરી નાખવાનું 7 કરી નાખવાનું. બરાબર? ફરીથી સમજો કે નીચેની વસ્તુ જે છે એને હંમેશા સીપી ધારવાની. 8 લોસ કેટલો થાય છે? તો કે ઉપર જે આવતું હોય એટલો લોસ થતો હોય, તો ઉપર કેટલા આવે છે? 1 આવે છે, તો 1નો લોસ થાય છે. તો 8 ઉપર 1નો લોસ, 8 ઉપર 1નું નુકસાન, તો કેટલામાં વેચશે? તો 8માં લઈ અને 7માં વેચશે તો જ તો 1નું નુકસાન થશે ને. પરંતુ હવે આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો ખબર પડે છે કે રકમ અનુસાર એ 770માં વેચે છે, આપણી દાખલા અનુસાર એ 7માં વેચે છે, તો 7ની સરખામણી કરીશું 770 સાથે. આપણી રકમ અનુસાર એ 7માં વેચે છે, જ્યારે એક્ઝામિનરની રકમ અનુસાર એ 770માં વેચે છે, તો આની કરતાં કેટલા ગણું છે? તો આની કરતાં એ 11 સત્તા 77, એટલે કે 110 ગણું છે. તો એવી જ રીતે આ સીપી જે છે એ પણ કેટલી ગણી હશે? એની કરતાં 110 ગણી હશે. તો 8 ગુણ્યા 110 કરીશું તો 11 8 88, એટલે 880 રૂપિયાની અંદર એણે આ આખી વસ્તુ જે છે એ ખરીદેલી હશે. તો એની મૂળ કિંમત કેટલી હશે? 880. આવી રીતે આપણે આ બીજો દાખલો જે છે એના આધારે પણ સમજીએ તો તમને થોડું ખ્યાલ આવે. બીજો દાખલો શું કહે છે? બીજો દાખલો એવું કહે છે કે કોઈ વસ્તુ જે છે, કોઈ વસ્તુ એ 13,200માં વેચવામાં આવે છે. એ એક દુકાનદાર કોઈ વસ્તુને 13,200માં વેચી અને 37.1/2% નફો થાય છે. તો એની મૂળ કિંમત કેટલી હશે? આમાં પણ પહેલાં એસપી આપેલી છે કેટલી? કે 13,200માં વેચે છે, અને શું થાય છે? એને પ્રોફિટ થાય છે, નફો થાય છે. પ્રોફિટ કેટલાનો થાય છે? 37.1/2%. તો આપણે સીપી ગોતવાની છે. તો મેં તમને કીધું હતું કે તમારે ટકાને ટાર્ગેટ કરવાના 37.1/2%. અથવા તો મેં તમને આવું કીધેલું છે કે અહીંયા પ્લસ કરી નાખવાનું. ગમે ત્યારે પ્રોફિટ આપેલું હોય તો અહીંયા પ્રોફિટની બદલે શું કરી નાખવાનું? પ્લસ જ કરી નાખવાનું. એટલે તમને ખબર પડી જાય કે આ ટકાવારીનું તમે જ્યારે હિસાબ કરશો અને પછી જે આગળ લખવાનું આવશે એમાં પ્લસ કરવા પડશે. તો 37.1/2% જ્યારે આવશે તો જવાબ શું આવશે? 3/8 આવશે. 3/8. આવું આપણે બહુ પહેલાં જોઈ લીધું છે. કારણ કે 3/8 હશે એની જ્યારે ફ્રેક્શનની અંદર કન્વર્ટ કરશું તો 37.5% આવશે. જો તમને ન લાગતું હોય તો આનો તમારે હિસાબ કરીને જોઈ લેવાનું. હમણાં મેં શીખવાડ્યું એવી રીતે. તો આનો મતલબ શું થશે કે નીચેની જે રકમ જે છે એને આપણે શું માનીશું? સીપી માનીશું. તો સીપી કેટલા છે? 8. ઉપર જે છે એ શું છે? અહીંયા પ્રોફિટ છે, અહીંયા પ્લસ છે. તો અથવા તો ઉપર જે છે એ શું હશે? પ્રોફિટ, કારણ કે પ્લસ છે એટલે પ્રોફિટ. તો 3. હવે માની લો કે 8 રૂપિયાની વસ્તુ છે, એમાં 3 રૂપિયાનો પ્રોફિટ થશે. તો વેચશે કેટલામાં? 8માં 3નો નફો. 8માં 3નો નફો, તો 8 ને 2 10 ને 11માં વેચશે. 11માં વેચશે. પરંતુ રકમ જોઈએ તો આપણને ખબર પડે છે કે 11માં નથી વેચતા. એ કેટલામાં વેચે છે? 13,200માં વેચે છે. 13,200માં વેચે છે. તો 13,200માં વેચે છે, બરાબર? 13,200માં. તો 11 કરતાં આ 13,200 જે છે એ કેટલા ગણા છે? 11 કરતાં 13,200 જે છે એ 1200 ગણા છે. કેટલા? 1200 ગણા છે. 11 કરતાં આ 13,200 જે છે કેટલા? 1200 ગણા છે. તો એનો મતલબ કે આ જે રકમ જે છે એ પણ એની કરતાં કેટલી ગણી હશે? 1200 ગણી હશે. તો આનો આપણે 12 × 96 અને પાછળ 2 0, તો 12 × 96 આવો જવાબ આવશે. હવે તમારા મગજમાં એક બીજો પણ પ્રશ્ન થતો હશે કે મને આ બધું ડાયરેક્ટ કેમ ખબર પડી જાય છે કે આ આની કરતાં આટલા ગણું છે, ઓટલા ગણું છે? એ કેમ ખબર પડે? માની લો કે તમને એવી નથી ખબર પડતી તો પણ તમે ડાયરેક્ટ ત્રિરાશિ મૂકી અને પણ ગણી શકો છો. કઈ રીતે? તો તમારે શું કરવાનું જો તમને નથી ખબર પડતી? તો અહીંયા તમારે આ 11ની સામે કેટલા લખી નાખવાના? 11. આ રકમ પ્રમાણે 11ની સામે કેટલા મૂકી દેવાના? 13,200 મૂકી દેવાના. અને અહીંયા આપણે 8ની સામે કેટલા મૂકવાના એ ગણવાનું. બરાબર? તો ફરીથી અહીંયા જોઈ લઈએ કે 8 × 13,200 છેદમાં 11. આનો હિસાબ કરશો તો પણ જવાબ આવી જશે. અહીંયા 11નો અહીંયા તમે છેદ ઉડાડો તો જવાબ આવશે 1200, અને 1200 × 800, તો 12 × 8 = 96, તો પણ 9600 જવાબ આવી જશે. જો તમને ડાયરેક્ટ ખબર ન પડતી હોય કે આ કેટલા ગણા છે તો તમે આવી રીતે પણ આ હિસાબ કરી અને ગણી શકો છો. ત્રીજો દાખલો આપેલો છે એ પણ આપણે થોડો જોવાની કોશિશ કરીએ. આગળનો દાખલો શું કહે છે? આગળનો દાખલો એવું કહે છે કે કોઈ વસ્તુ જે છે એ 10,500માં વેચવામાં આવે છે. 10,500માં વેચવાથી શું થાય છે? તો કે 10,500માં વેચે ને તો એને 337 પોઈન્ટ અહીંયા આપણે લખી નાખીએ એસપી બરાબર 10,500. 10,500માં વેચવાથી એને પ્રોફિટ, નફો થાય છે. કેટલાનો? 337 અને આટલાનો નફો થાય છે. તો આપણે એની મૂળ કિંમત એટલે કે સીપી જે છે એ ગોતવાની છે. તો મેં તમને કીધું કે તમારે આ વસ્તુ જે છે એને ટાર્ગેટ કરવાની. તો હવે તમારા મગજમાં એક વસ્તુ તો ખબર હશે કે આ જે 37.5% હોય ને, તો આનું તો 3/8 થઈ જાય. આનું તો 3/8. જો અહીંયા ખાલી આ 3 નો આપેલા, 337 નો આપેલા હોત અને ખાલી 37 આપેલા હોત તો આપણે 3/8 કરી અને હિસાબ કરી નાખે અને ઝડપથી જવાબ સુધી પહોંચી જાય. તો આવા કેસમાં શું કરવાનું? તો આવા કેસમાં તમારે ભાગ પાડી દેવાનો. એક ભાગ એ પાડી દેવાનો 37.1/2%. કારણ કે આપણને આનું ફ્રેક્શન ખબર છે. આનું આપણે અપૂર્ણાંક 3/8 એ ખબર છે એટલે. અને એની સિવાય બીજા વત્તા 300% કરી નાખવાના.
તમે જુઓ ધ્યાનપૂર્વક 337.1 તો એના મેં બે ભાગ પાડી દીધા. એક તો 300% અને બીજા 37.1 એક 300% અને બીજા 37.1 તો એ 300%નો આપણે હિસાબ કરીશું તો શું આવશે? 300/100 આવશે. 300/100 તો 0 0 ઉડી જશે એટલે જવાબ 3 આવશે. વત્તા 37.1 એનો હિસાબ કરીશું તો શું આવશે? 3/8 આવશે. તો અહીંયા શું જવાબ બચશે? અહીંયા 3 બચશે વત્તા 3/8. 3 વત્તા 3/8 આનો આપણે હિસાબ કરીશું તો અહીંયા 8નો ગુણાકાર અહીંયા થઈ જાય તો 8 તરી 24 વત્તા 3/8 તો 24 ને 3 કેટલા થાય? 27. 27/8. તો હકીકતમાં આ બધાનો જે હિસાબ જે છે એ 27/8 આવશે. આ બધાનો હિસાબ કેટલો આવશે? 27/8. હવે આપણે એના આધારે દાખલો ગણીશું તો આપણને સરળતાથી જવાબ સુધી પહોંચી શકીશું. કઈ રીતે એ જોઈએ. 27/8 આપણને મળ્યું. આનો મતલબ શું? આનો મતલબ એમ કે 8 રૂપિયા શું છે? એ સીપી છે. 8 રૂપિયા એ સીપી છે. ફાયદો થાય છે કે નુકસાન થાય છે? તો કે પ્રોફિટ થાય છે. અહીંયા પ્લસ કરી નાખીએ તો મતલબ કે પ્રોફિટ થાય છે. પ્રોફિટ કેટલાનો થાય છે? તો કે 27 રૂપિયાનો. તો હવે 8 રૂપિયાની વસ્તુ છે અને 27નો ફાયદો છે. તો વેચાણ કિંમત કેટલી હશે? 8ની વસ્તુ અને 27નો ફાયદો, તો બેનો સરવાળો કરવો પડશે. 27 ને 8 કેટલા થાય? 27 ને 3 30 ને 35. મતલબ કે વેચાણ કિંમત કેટલી હશે? 35 હશે. પરંતુ આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો વેચાણ કિંમત 35 નથી. 35ની સામે કેટલી છે? 10,500 છે. 10,500. હવે સમજો, મેં તમને હમણાં ત્રિરાશિ મૂકવાનું કીધું કે 35ની સામે 10,500. તો અહીંયા તમે 8ની સામે આવું મૂકીને પણ કરી શકો છો. પણ અહીંયા બીજો રસ્તો પણ છે. બીજો રસ્તો શું છે? બીજો રસ્તો તમે એવું કરી શકો. હકીકતમાં આ મેઇન મતલબ શું છે? આ 35ને આપણે કોની વડે ગુણીએ તો 10,500 જવાબ આવે. 35ને કેટલા વડે ગુણીએ તો 10,500 જવાબ આવે. હવે માની લો કે આપણને રકમ ખબર નથી તો આપણે અહીંયા એક કામ કરી શકીએ. 35 ગુણ્યા કેટલા કરી નાખીએ? 10,500/35. 10,500/35. કારણ કે આ બેનો આવી રીતે ગુણાકાર કરશું તો 35 ઉડી જશે અને 10,500 આપણને જવાબ મળી જશે. તો જ્યારે તમને ખબર ન પડે કે કેટલા વડે ગુણાકાર કરવાથી જવાબ આવે છે તો તમે પહેલી રીત તો મેં તમને સમજાવી દીધી. ત્રિરાશિથી તમે કરી શકો છો. પરંતુ જો ત્રિરાશિ ન કરવી હોય, એકદમ સાદું કરવું હોય તો 35 ગુણ્યા 10,500/35 આ રકમ જે છે એને છેદમાં મૂકવાની અને જે જવાબ લાવો છે એને અંશમાં મૂકવાનું. આ રકમને છેદમાં મૂકવાની, જે જવાબ લાવો છે એને અંશમાં મૂકવાનું. મતલબ કે 35ના આટલા ગણા કરશું તો 10,500 જવાબ આવશે. તો હવે એટલા જ ગણા આપણે અહીંયા કરવા પડશે. 8 ગુણ્યા 10,500/35. આનો આપણે હિસાબ કરીશું તો 8 ગુણ્યા 10,500 અને 8 આનો આપણે હિસાબ કરીશું તો પણ આપણે જવાબ સુધી પહોંચી જઈશું. હવે જો તો અહીંયા 7×5 = 35 થશે અને અહીંયા 5 વડે ભાગીએ તો 5 × 2 = 10, 5 × 1 = 5 અને 0 0 2100/7 આવશે. અને હવે અહીંયા 7 તરી 21 તો 300 થશે. તો જવાબ શું આવશે? 300 × 8. તો 300 × 8 કેટલા થશે? 8 તરી 24 તો 2400. જવાબ આપણો શું આવશે? 2400 રૂપિયા આવશે. તમે સરખામણી કરીને પણ ગોતી શકો છો. તો આ આપણે આજે જે છે એ બે પ્રકારના દાખલા જોયા પ્રોફિટ એન્ડ લોસના. આ બેઝિક વસ્તુ હતી. તમારા બધા દાખલા આવી રીતે ફ્રેક્શનની ટકાવારી આપેલી હોય તો એને અપૂર્ણાંકની અંદર કન્વર્ટ કરી દેવાના અને આવી રીતે એનો હિસાબ કરી અને પછી આગળ વધવાનું. આની બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે તમે ટકાવારીવાળા દાખલા જોજો એટલે તમને આ ખ્યાલ આવી જશે. આગળના વિડીયોની અંદર આપણે બીજા આવા દાખલા જોઈશું.